ભુજના વાણિયાવાડ વિસ્તારમાં બળજબરીપૂર્વક દબાણના લારી ગલ્લાઓ દૂર કરાવવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે નગરપાલિકાના નિયમિત રીતે જે દબાણ શાખા અને એન્યુએલએમ શાખાનું જે કામગીરી છે દબાણ હટાવવાની, એ કામગીરી એ લોકો જે છેલ્લા 1 મહિનાથી કરી રહ્યા છે। એ કામગીરીમાં આજે નગરપાલિકાએ જાણી જોઈને જે કર્મચારી વારંવાર ઉશ્કેરાઈ અને નગરપાલિકાની અંદર પણ ઘણી વખત ગેરવર્તન કર્યું છે, બજારની અંદર પણ ઘણા લોકો સાથે ગેરવર્તન કર્યું છે, એવા કર્મચારીને જાણી જોઈને ફેરિયાઓને ઉશ્કેરવા માટે આજે ફરજ સોંપવામાં આવી હતી। અને એ કર્મચારી દ્વારા આજે બર્બરતાપૂર્વકનું વલણ કરી અને નગરપાલિકાના કર્મચારીઓને અને ફેરિયાઓને અંદરો અંદર લડાવવાના પ્રયત્નો કર્યા છે। અને જેના કારણે આજે જે પણ કાંઈ ઘર્ષણનો બનાવ બન્યો છે એ ભુજ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન સખત શબ્દોમાં વખોડે છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રયત્નો ચાલી રહ્યા છે અને એની અંદર આજે નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ, ટ્રાફિક પોલીસના જે ફરજ પરના કર્મચારીઓ હતા અને ખાસ કરીને રાજપૂત સાહેબ કે એમણે મહિલાઓને, પોલીસના જે સ્ટાફ હતો એ લોકો મહિલાઓને મારવાનો કર્યો છે અને મહિલાઓને મારવામાં આવે છે। પ્રથમ વખત એવું થયું છે કે જેન્ટ્સ પોલીસ કર્મચારીઓ જે છે એ મહિલાઓને ધક્કામુક્કી કરી છે અને એની અંદર જે છે કે ફેરિયાઓને પણ વાગ્યું છે અને આ બાબતે અમે લોકો આગળની કાર્યવાહી ચોક્કસપણે કરશું। પોલીસ એકતરફી વલણ અપનાવી રહી છે। નગરપાલિકાના જે અધિકારીઓ કર્મચારીઓ છે અથવા એમને ઉપરથી જે પ્રેશર આવ્યું હોય એના કારણે એ લોકો બેસીને એમની સાથે વાતચીત કરાય છે। અમારી અરજી પણ લેવામાં નથી આવી રહી અને અમારા 8 જેટલા ફેરિયાઓને પોલીસે આરોપી હોય એવી રીતે લોકઅપમાં નાખવાના પ્રયત્નો કર્યા છે અને એમને પોતાની અટકાયતમાં લીધા છે। દરરોજનો સ્ટાફ આવી રહ્યો છે અને એ કહી રહ્યો છે ફેરિયાઓ હટાવી રહ્યા છે પોતાની જગ્યા। આજે નવી ટીમને મોકલીને જાણી જોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી કરીને એ લોકો અમારા ઉપર કેસ કરી અને અમારા હક અધિકારોના અવાજને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ઓપન થિયેટરમાં જગ્યા આપવામાં આવી છે, એની અંદર સંગઠન સહમત છે। મિની હોલસેલના વેપારીઓને ઓપન થિયેટરમાં જવા માટે કહેવામાં આવ્યું હતું અને કેટલાક લોકોને એમાંથી પણ પ્લોટ ફાળવણી કરવામાં નથી આવી, એ લોકોને ત્યાં કને જગ્યા પૂરતી આપવામાં નથી આવી, ત્યારે આ પ્રકારનું વર્તન કરવું એ ગેરવ્યાજબી છે। મારું નામ ભાવનાબેન છે। ભાવનાબેન, વાણિયાવાડમાં શું બનાવ બન્યો હતો? વાણિયાવાડમાં સાહેબ અમે અહીંયા ઊભા હતા, અંદર દબાવી કરી અને પછી ડાયરેક્ટ નગરપાલિકા વાળા આવ્યા, અમને પૂછા ના કરી, પાછા ના કરી, ડાયરેક્ટ અમારો 10-12 હજાર રૂપિયાનો વેપાર, કેરી, ગુંદા અને બધે આંબા થઈ કરીને બધે ટ્રેક્ટરમાં નાખી દીધો, કાંટા તોલા બધે। અને અમે ખીચી કરવા બેઠા ને તો સામો અમને 2 ધોકા મારી લીધા અહીંયા કન। એ કે તમે અહીંયા હટો, તમને અહીંયા વેપાર કરવા અમે નહીં દે। તો અમે વાણિયાવાડ વેપાર ના કરીએ તો અમે ક્યાં કરવા જાય? તમે સાહેબ જે કયો અહીંયા અમે કરવા જાય, પણ અમે વાણિયાવાડ અમે વેપાર કરશું દાબીને। ને અમારો બધે માલ, બધે વેપાર બધે ખાણી ગયા છે નગરપાલિકા વાળા। લાઠીચાર્જ કોને કર્યો? સાહેબે કર્યો છે લાઠીચાર્જ। હા, બધેને ધોકા મારતા હતા કે તમે હટી જાઓ ને કે તમને મારશું। અને અમારા 7-8 જણા અંદર અત્યારે પૂરેલા પડ્યા છે અને ખોટો અમારા ઇન્જામ રાખી કરી ખોટો પૂરી રાખ્યા છે અને ગુનો એમનો જ છે બધે। મારું નામ મયુર ગોર છે, સ્ટ્રીટ વેન્ડર કચ્છ જિલ્લાનો પ્રમુખ તરીકે મારો હોદ્દો છે। આજે સવારે બનાવ એવો બન્યો કે બધેને હેરાન કરવામાં આવ્યા ને મારકૂટ કરવામાં આવી। હું ત્યારે ઘરે જ હતો, મને ફોન દ્વારા મને જાણ થઈ, મને સમાચાર મળ્યા કે બધે માણસોને હેરાન કરી રહ્યા છે, એના માલ જપ્ત કરી રહ્યા છે। મને ફોન દ્વારા મને જાણ મળી, તરત જ હું વાણિયાવાડ ગયો, સાહેબને મેં રજૂઆત કરી। પછી નગરપાલિકાના જે અધિકારી આવ્યા હતા એમને મેં રજૂઆત કરી કે હું સંગઠનનો આ હોદ્દો ધરાવું છું ને આમને શું તકલીફ છે। તો સાહેબે મારી ન સાંભળી ને લેડીઝ માટે ધોકાવાળી મારકૂટ કરવાનો ચાલુ કર્યો। મેં મારો હોદ્દો જણાવ્યો તો મને કહે કે તમને શું જરૂર છે, આમ તેમ। મારી જવાબદારી છે તો હું શું કામ ન જાઉં આગળ ને લેડીઝ માટે આજે હાથાપાઈ થઈ છે, એ અમને ઘણો દુઃખ લાગે છે। એના માટે લેડીઝ જે માટે હાથ ઉપાડ્યો છે, જે નગરપાલિકાના કર્મચારી હતા ને કેટલાય જણા પોલીસ વાળા પણ કર્મચારી હતા, એમને બધે જણે લેડીઝ માટે હાથ ઉપાડ્યો।